નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરની વાત કરવાના છીએ। તો અહીંયા આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 ના પાઠ 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 3 નો પાઠ 5। પ્રશ્ન પહેલો, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલું, નીચેની કઈ બાબત ગૌતમ બુદ્ધ માટે સુસંગત નથી? તો સી, તેમનું બાળપણનું નામ વર્તમાન હતું। બીજું, બુદ્ધનો અર્થ શું થાય છે? તો એ અને બી, જાગ્રત અને જ્ઞાની। ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબ આર્ય સત્ય પૈકી નીચેનામાંથી કયું સુસંગત નથી? સી, હસતા રહેવાની તૃષ્ણાનો ત્યાગ થાય છે। ચોથું, ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ પ્રથમ કયા સ્થળે ગયા? તો એ અને બી, રાજગૃહ અને પુરુવેલા। ત્યાર પછી પાંચમું, સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? તો એ વૈશાખી પૂર્ણિમાએ। છઠ્ઠું, નીચે કઈ બાબત મહાવીર સ્વામી માટે સુસંગત છે? તો ફક્ત એ। સાતમું, તમે જૈન ધર્મને વધુ જાણવા કયું પુસ્તક વાંચશો? તો સી, આગમ ગ્રંથ। આઠમું, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં, આ કયા વ્રતની બાબત છે? અસ્થેય, બી। નવમું, મહાવીર સ્વામીના ઉપદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડી। 10મું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આજથી લગભગ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? તો બી, 2500 વર્ષ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બીજું કે મિત્રો ધોરણ 6 ના સ્વઅધ્યયન પોથીના ભાગ 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ પાઠની પીડીએફ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશન આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા। બીજું, સિદ્ધાર્થના પિતાનું નામ શુદ્ધોધન હતું। ત્રીજું, ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનારા સ્થળે થયું હતું। ચોથું, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું। પાંચમું, જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થઈ ગયા। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, બુદ્ધના પૂર્વજન્મો સાથે 550 જેટલી જાતક કથાઓ સંકળાયેલી છે, સાચું। બીજું, સિદ્ધાર્થના સારથીનું નામ કંથન હતું, ખોટું। ત્રીજું, સિદ્ધાર્થને પીપળાના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ થઈ, સાચું। ચોથું, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા, સાચું। પાંચમું, મહાવીર સ્વામીએ લોકોને પાલી ભાષામાં ઉપદેશ આપ્યો, ખોટું। ત્યાર પછી જોડકા, સિદ્ધાર્થના માતા સી સામે આવશે, સિદ્ધાર્થના પાલક માતા એફ, સિદ્ધાર્થની પત્ની એ, સિદ્ધાર્થના વર્તમાન માતા ઈ અને વર્તમાન પુત્રી બી। તો આ રીતનું જોડકું થશે। સી, એફ, ઈ, બી। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। પ્રશ્ન 5, મને ઓળખો। પહેલું, હું સિદ્ધાર્થનો પ્રિય ઘોડો છું, કંથક। બીજું, હું સિદ્ધાર્થનો ગુરુ છું, આલાર કલામ। ત્રીજું, હું જૈન ધર્મનો છેલ્લો તીર્થંકર છું, મહાવીર સ્વામી। ચોથું, હું વર્ધમાનનું જન્મસ્થળ છું, કુંડગ્રામ।
5મું વર્ધમાનનું નિર્વાણ સ્થળ શું? પાવાપુરી. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું, ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ કયા વર્ણોમાં વહેંચાઈ ગયો? ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ્ય, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો. બીજું, ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય કઈ રીતે મહાન બને છે? ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. ચોથું, પાર્શ્વનાથે શેનો વિરોધ કર્યો હતો? પાર્શ્વનાથે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. 5મું, મહાવીર સ્વામી શા માટે જીન કહેવાયા? પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. ત્યાર પછી 7મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબીનામાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. યુવાવસ્થામાં તેમણે દુઃખ, રોગ અને મૃત્યુ જોઈને સંસાર ત્યાગ્યો. કઠોર તપસ્યા પછી બોધ ગયામાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા. તેમણે અહિંસા, કરુણા અને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશોથી બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. મહાવીર સ્વામી. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેમનો જન્મ વૈશાલી પાસે કુંડગ્રામમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમણે યુવાનીમાં રાજસુખ ત્યજી તપસ્યા કરી. કઠોર તપસ્યા પછી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું, ધર્મચક્ર પ્રવર્તન. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખતે તેમણે 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બીજું, અસ્તેય. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ પ્રથમ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. ત્રીજું, અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત છે તેટલું રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે. પરિણામે ગરીબો સુધી અનાજ અને ચીજવસ્તુ પહોંચે તેવો મહત્વનો સંદેશ આપ્યો. ચોથું, નિર્વાણ. તો નિર્વાણ બૌદ્ધ ધર્મ અને ભારતીય દર્શનમાં વપરાતો એક પારિભાષિક શબ્દ છે. નિર્વાણનો અર્થ થાય છે દુઃખ, ઈચ્છા અને આજ્ઞાથી સંપૂર્ણ મુક્તિ, જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મેળવવો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. પ્રશ્ન 9, નીચે આપેલ રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. સારનાથ, કપિલવસ્તુ, હિમાલય, લુંબિની, સાચી, શેત્રુંજી પર્વત. તો જો અહીંયા હિમાલય, કપિલવસ્તુ અને લુંબિની આ રીતનું છે. સાચી અહીંયા મધ્યપ્રદેશમાં છે અને શેત્રુંજી પર્વત છે એ ગુજરાતમાં છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નિસ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું.
મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.